સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં સરકારી પ્રાથમિક શાળામાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળ્યો। પાણશીણા ગામે પ્રાથમિક શાળામાં અસુવિધા મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો। શાળામાં અભ્યાસ કરતા અંદાજે 70 જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી પીવાના શુદ્ધ પાણીની સાથે શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ વગર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મૂળભૂત સુવિધાઓના અભાવથી કંટાળી વિદ્યાર્થીઓએ આ અંગે શાળામાં વિરોધ પણ નોંધાવ્યો। પ્રશાસનનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો। વાલીઓ અને વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે બાળકોને પીવાનું શુદ્ધ પાણીની સાથે સ્વચ્છ બાથરૂમ જેવી સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી સરકાર અને શિક્ષણ વિભાગની છે, છતાં પણ લાંબા સમયથી આ પ્રશ્નો અણઉકેલ્યા છે। શાળાના આચાર્ય વિદ્યાર્થીઓ પાસે અભ્યાસ ઉપરાંત અન્ય કામો કરાવતા હોવાનો પણ આરોપ લગાવાયો। મારા છોકરાને ટોર્ચર કરવામાં આવે છે, નાના મોટા કામ કરવામાં આવે છે। મારા છોકરાને ભણવા આવે છે, કઈ કામ કરવા નથી આવતું। ક્યાં ભણવા આવે? અહીંયા કામ કરાવે છે, સંડાસ બાથરૂમ સાફ કરાવે, પાણી ભરાવે પીવાના, અને ખાલી ખોટા ટોર્ચર કરે છે। કોણ ટોર્ચર કરે? ભરત સાહેબ। અત્રેની કચેરીના મદદની શિક્ષણ નિરીક્ષકને તાત્કાલિક મોકલવામાં આવ્યા। સુવિધાઓની અને સ્ટાફની ચકાસણી કરતા માલુમ પડ્યું કે ગામ લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જે સુવિધાઓની અછત છે એ પૂરતા કરવા માટે ક્યાંક સ્ટાફમાં સંવાદિતા નથી અને રેગ્યુલેશનનો પણ અભાવ જોવા મળેલ છે। તો જેવો રિપોર્ટ સબમિટ થશે આજ સાંજ સુધી તો ત્વરિત જે કર્મચારીઓ કામ કરે છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। ના, સફાઈનું તો મેં અત્યારે કંઈ કરાવી નથી। છેલ્લા જ્યાં એમને ના પાડી કે અમે સફાઈ નહીં કરવી ત્યારથી મેં સફાઈની ના જ પાડીને અત્યારે મેં ગામમાં સફાઈ કામદારને જ ગોતવા ગયો હતો કે ભાઈ રોજે રોજ આવીને ટોયલેટ વોશરૂમની સાફ કરે। જે હું ગામમાં આ કામથી ગયેલો હતો અને અહીંયા શાળામાં 4 શિક્ષકો હોવા છતાં પણ વિદ્યાર્થીઓ રેલીમાં ગામજનોને લઈને આવ્યા છે।